વીરપુર તાલુકા 7 ખાટા સીટના ઉમેદવાર, સૌના લોકલાડીલા, સૌના મનગમતા સેવાભાવી ઉમેદવાર એટલે પગી સુધાબેન હરેશભાઈ ઉર્ફે કાળુભાઈ ઘાટડા, જેમનું નિશાન છે ટેબલ અને એમનો અનુક્રમ નંબર છે 4। તો ભૂલતા નહીં મિત્રો, આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લોકલાડીલા પગી સુધાબેન હરેશભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવીએ। આપણો મત આપણા ઉમેદવારને, આપણો મત આપણા ટેબલના નિશાનને। એવી તાલુકા પંચાયતની ચૂંટણી આવી, વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણી આવી। હે ઉમેદવાર ઉભા એવા લોકલાડીલા પગી સુધાબેન હરેશભાઈ નામ રે, એમનું નિશાન ટેબલ છે યાદ રાખજો। આપણા અપક્ષ ઉમેદવારને વોટ આપજો। મારા વાલા મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, મતદાનની તારીખ છે 26/4/2026 અને રવિવારના રોજ મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। તો ભૂલતા નહીં મિત્રો। સુખ અને દુઃખમાં સૌની સાથે રહેતા, પ્રજાના કામો એ તોરે કરતા। સુખ અને દુઃખમાં સૌની સાથે રહેતા, પ્રજાના કામો એ તોરે કરતા। મતદાન કરજો ને બીજાને કરાવજો, આપણા ઉમેદવારને વિજય બનાવજો। અનુક્રમ નંબર 4 યાદ રાખજો। આપણા અપક્ષ ઉમેદવારને વોટ આપજો। વીરપુર તાલુકા 7 ખાટા સીટના ઉમેદવાર, સૌના લોકલાડીલા, સૌના મનગમતા સેવાભાવી ઉમેદવાર એટલે પગી સુધાબેન હરેશભાઈ ઉર્ફે કાળુભાઈ ઘાટડા, જેમનું નિશાન છે ટેબલ। સૌની સેવામાં પહેલ કરવા વાળા પગી સુધાબેન લોકલાડીલા। સૌની સેવામાં પહેલ કરવા વાળા પગી સુધાબેન લોકલાડીલા। ટેબલનું નિશાન યાદ તમે રાખજો, અનુક્રમ નંબર 4 યાદ રાખજો। આપણા સુધાબેન હરીશભાઈને વોટ આપજો। આપણા અપક્ષ ઉમેદવારને વોટ આપજો અને એમનો અનુક્રમ નંબર છે 4। તો ભૂલતા નહીં મિત્રો, આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લોકલાડીલા પગી સુધાબેન હરેશભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવીએ। વિરોધીઓ વિરોધ કરતા રહેવાના, અમે તો વોટ ટેબલને આપવાના। વિરોધીઓ વિરોધ કરતા રહેવાના, અમે તો વોટ ટેબલને આપવાના। ટેબલનું નિશાન યાદ તમે રાખજો, આપણા સુધાબેનને વિજય બનાવજો। એવી તાલુકા પંચાયતની ચૂંટણી આવી, વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણી આવી। એવી તાલુકા પંચાયતની ચૂંટણી આવી, વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણી આવી। વીરપુર તાલુકા 7 ખાટા સીટના ઉમેદવાર
સૌના લોકલાડીલા, સૌના મનગમતા સેવાભાવી ઉમેદવાર એટલે પગી સુધાબેન હરેશભાઈ ઉર્ફે કાળુભાઈ ઘાટડા, જેમનું નિશાન છે ટેબલ અને એમનો અનુક્રમ નંબર છે 4. તો ભૂલતા નહીં મિત્રો, આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લોકલાડીલા પગી સુધાબેન હરેશભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવીએ. આપણો મત આપણા ઉમેદવારને, આપણો મત આપણા ટેબલના નિશાનને.